મિશન બ્રોડગેજ એક બિન રાજકીય મિશન, એક બિન રાજકીય અભિયાન જે સફળતા તરફ જ્યારે આગળ વધી રહેલું છે અને આપણે સરકારની પાસે આશા અને અપેક્ષા રાખીએ કે અમારી આ માંગ છે વહેલામાં વહેલી તકે સંતોષવામાં આવે અને અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા આપવામાં આવે। ત્યારે આજે એક કાર્યક્રમ રાખેલો હતો, જનજાગૃતિ કાર્યક્રમ, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને મહારાજા સયાજીરાવ ગાયકવાડના સ્ટેચ્યુ ખાતે ફુલહાર કરી, સાફ સફાઈ અભિયાન કરી અને શંખનાદ ધારી પત્રકાર સંઘે જ્યારે કરેલો છે ત્યારે અમારી સાથે જોડાયેલા છે આમ જોઈએ તો નબાપરાના માજી સરપંચ છે અને પોતે હાલના ધારી નગરપાલિકાના સદસ્ય પણ છે। ભાઈ, આપણે બ્રોડગેજ આવવાથી ફાયદો શું થઈ શકે એમ છે આપણા વિસ્તારને? બ્રોડગેજ જો અત્યારે આપણે મળે તો અહીંથી જવા આવવામાં સિટીમાં આપણે જઈ શકીએ અને જેને કારણે આપણે જે અત્યારે બસના ભાડા બહુ મોંઘા ચૂકવવા પડતા હોય અને ટાઈમસર આપણે બસો પણ મળતી ન હોય અને દિવાળીના સિઝન જ્યારે હોય અવર જવર ત્યારે કોઈ આવવા જવામાં પૂરી તકલીફ પડતી હોય તો જો બ્રોડગેજ લાઈન આવે તો આ બધી તકલીફો દૂર થાય અને ધારી, વિસાવદર, સલાલા, અમરેલી આ બધાનો વિકાસ પણ થઈ શકે એવું દેખાય છે। એટલે આપણે જોઈએ છીએ ડાયરેક્ટ કનેક્ટિવિટી, અમદાવાદ હોય, સુરત હોય, મુંબઈ હોય અને ખાસ કરીને આ નબાપરા વિસ્તાર છે એક નાનકડો વિસ્તાર, ધારીનો એક નાનકડો વિસ્તાર છે। હવે આ વિસ્તારમાંથી 1000 થી 1200 જેટલા લોકો બહાર ગામ એટલે કે સુરત, અમદાવાદ અને મુંબઈ જેવા શહેરોની અંદર વર્ષોથી સ્થાયી થયેલા છે અને તેઓ વેપાર અને વ્યવહાર બંને સાચવવા માટે વર્ષ દરમિયાન જ્યારે 4-5 વખત અહીંયા આવે છે ત્યારે મસ્ત મોટા બસના ભાડા ચૂકવે છે। જો બ્રોડગેજ સુવિધા મળે તો આ વિસ્તારની અંદરથી જેટલા લોકો સ્થાયી બહાર થયેલા છે એમના માટે ખૂબ સારું એવું કહેવાય અને રેલવે જે છે સુવિધા એ કેટલીક આપણા માટે બીજી રીતે હિતાવહ થાય છે। એટલે કનેક્ટિવિટી જેટલી મજબૂત થાય એટલો એરિયા ડેવલપ વધારે થાય। એટલે ટ્રાવેલિંગ તો એક પ્રશ્ન છે જ કે ધારી વિસ્તારમાંથી હું તમને કહું કે લગભગ 24 કલાકની અંદર 15 પ્રાઇવેટ લક્ઝરીઓ ચાલે છે, બરોબર? તો એ લોકોને ભાડા અતિશય મોંઘા થાય છે અને સિઝનમાં તો માપ બારા મોંઘા હોય છે, કારણ કે એ લોકો ડબલ ને ટ્રિપલ ભાવ વસૂલતા હોય છે સિઝનમાં। એટલે એક એ રેગ્યુલેશન થાય કે ભાઈ નિયમિત ભાડાથી લોકો મુસાફરી કરી શકે। બીજું એ ખાલી દોડતી નથી, ટ્રેન દોડે છે અને જોડે પણ છે। ઔદ્યોગિક દ્રષ્ટિએ બહુ મસ્ત મોટો ડિફરન્સ પડે એવું છે કે લોકોને જો અત્યારે અહીંની ધારી વિસ્તારની કનેક્ટિવિટી મોસ્ટ ઓફ બોમ્બે, સુરત અને અમદાવાદ ધારી જોઈન્ટ છે, બરોબર? તો ત્યાંના લોકોને અહીંયા ધંધો કરવો હોય તો કનેક્ટિવિટી હોય તો થાય। કનેક્ટિવિટી વાકે નાના નાના ઉદ્યોગો થતા નથી અને નાના ઉદ્યોગો જેટલા થશે, જેટલી કનેક્ટિવિટી મજબૂત થશે એટલા નાના ઉદ્યોગો આવશે। આપણે આર્થિક રીતે બહુ ફરક પડે એવું છે એમાં કે અત્યંત જરૂરી છે આ વસ્તુ અને અત્યારે આપણે હાવ કનેક્ટિવિટી વગરના જ છીએ એમ કહો તો કહેવાય। એટલે એની બહુ જરૂરી છે અને આ મિશનને ઝુંબેશને મજબૂત બનાવવી પડશે, કારણ કે ન મળે ત્યાં સુધી જપ લેવાનું થતો, જ્યાં સુધી આપણી માગણી મંજૂર ન થાય ત્યાં સુધી આપણે ઊભું રહેવાનું થતું નથી। એના માટે આગળ જે પગલાં ભરવા પડશે ખરેખર અત્યારે ધારી પત્રકાર સંઘ જે ઝુંબેશ ઉપાડી રહેલું છે બિન રાજકીય અભિયાન પહેલા તો, અને આ અભિયાનમાં આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આપણા ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય કે જિલ્લા ભાજપ પ્રમુખ હોય, ટૂંકમાં સત્તા સ્થાને જે કોઈ રાજકીય આગેવાનો છે એ તમામ આપણને જ્યારે સાથ અને સહકાર આપે છે। 80% જેટલી આપણી માંગણી છે એ પહોંચી ગઈ છે। હરેશભાઈ, આવનારા સમયમાં આપણા વિસ્તારની અંદર જો બ્રોડગેજ સુવિધા મળે, એક તો ડાયરેક્ટ કનેક્ટિવિટી તો મળવાની છે, વેપાર ઉદ્યોગને પણ ખરેખર સારો એવો ફાયદો થઈ શકે એમને, સાથોસાથ આપણે અહીંયા ફરવા લાયક, માણવા લાયક ધાર્મિક સ્થળો પણ આવેલા છે કે જ્યાં દેશભરના અનેક લોકો અને ખાસ કરીને આપણી આન બાન અને શાન જેને કહી શકીએ એવું આંબડી સફારી પાર્ક, ગીર તો આપણું ઘરેણું છે પણ આંબડી સફારી પાર્કનો પણ વિકાસ થઈ શકે એમ છે। તો આ બાબતમાં આપણે સરકાર પાસેથી વ્યાજબી માંગણી જ્યારે કરી રહેલા છીએ ત્યારે બ્રોડગેજ સુવિધા આપણા માટે શું ફાયદો કરશે એ વિશે બે શબ્દો કહીશું? ધારી પત્રકાર સંઘના માધ્યમથી શંખનાદ દ્વારા આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને હારતોરાનો જે કાર્યક્રમ રાખી અને મિશન બ્રોડગેજને સફળ બનાવવા માટે સરકાર સુધી જ્યારે અવાજ ઉઠાવવામાં જઈ રહ્યો છે ત્યારે પત્રકાર સંઘની જે આ વ્યાજબી માંગણી છે એવા આ બ્રોડગેજને કારણે એશિયાટિક જે અહીંયા લાયન જે કહેવાય છે એનું આ ગીર વિસ્તાર જે છે એનું પ્રવેશદ્વાર છે એવું આ ધારીનું આંબડી સફારી પાર્ક સાથે ગીર વિસ્તાર, માં ખોડિયારનું ગળદરા ખોડિયાર માતાજીનું ધામ છે એ પણ પ્રવાસ ધામ છે। ખૂબ
વિકાસ પામે એવો આ વિસ્તાર છે. જો બ્રોડગેજ આવે તો બ્રોડગેજને કારણે આખા દેશથી જુદા જુદા માધ્યમથી લોકો અહીંયા બ્રોડગેજ મારફતે આ પ્રવાસધામ સુધી પહોંચી શકે અને પ્રવાસધામનો સરકારને પણ ફાયદો થાય અને આ વિસ્તારના લોકોને પણ ઉદ્યોગ અને બ્રોડગેજને કારણે ખૂબ પ્રવાસ ઉદ્યોગનો ફાયદો થાય એવો આ વિસ્તાર ઝંખી રહ્યો છે. ત્યારે મિશન બ્રોડગેજ માટે આ જે સફળ કાર્યક્રમ જે છે એ પત્રકાર સંઘને આભારી છે અને એમાં અમે જનતા જે છે એમની સાથે જોડાયેલા છે અને આ કાર્યક્રમમાં જનતા સાથે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે મિશન બ્રોડગેજની પત્રકાર સંઘની જે માંગણી છે એ વ્યાજબી માંગણી માટે જલ્દી હકારાત્મક પ્રતિભાવ આવે એવી વિનંતી. ખૂબ ખૂબ હરેશભાઈ જે માંગણી કરી, સામાજિક આગેવાન છે. ધારીનો જે આપણો વિસ્તાર છે ને આમ પછાત વિસ્તાર પણ છે. ખાસ કરીને આ ઝુંબેશ, આ અભિયાન હજારો નહીં પરંતુ લાખો લોકો માટે ઉપયોગી છે. અત્યારે નબાપરામાં ઓચિંતા જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુને, પ્રતિમાને જ્યારે હારતોરા કરવા માટે આવેલા છીએ ત્યારે અહીં સ્વયંભૂ જાગૃત લોકો, તમે સૌ કેમેરામેનને કહીશ કે બતાવે આ જાગૃત લોકોને નબાપરા વિસ્તારના, અને આ તમામ લોકોની એક જ માંગણી છે કે વહેલામાં વહેલી તકે ધારી શહેરને બ્રોડગેજ સુવિધા આપવામાં આવે.